હેલો મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। ગુજરાતમાં ગઈકાલે સમગ્ર રાજ્યમાં વરસાદ વરસ્યો હતો। બુધવારના રોજ 236 તાલુકામાં વરસાદ વરસ્યો હતો। ગઈકાલે સૌથી વધુ વરસાદ મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં નોંધાયો હતો, જેમાં વડોદરા અને આણંદ જિલ્લામાં ધોધમાર વરસાદ નોંધાયો હતો। આણંદ જિલ્લાના બોરસદમાં 13.9 ઇંચ અને વડોદરામાં 8 ઇંચ કરતાં વધુ વરસાદ વરસ્યો હતો। તો જી હા મિત્રો, ગુજરાતમાં બુધવારના રોજ ધોધમાર વરસાદ વરસ્યો હતો, ત્યારે આજે મેઘરાજા વિરામ કરવાના મૂડમાં લાગી રહ્યા છે। આજે બપોરના 12 વાગ્યા સુધીમાં રાજ્યના 43 તાલુકામાં વરસાદ નોંધાયો છે। સૌથી વધુ વરસાદ દાહોદ જિલ્લામાં નોંધાયો છે। ત્યારે જાણો આજે ક્યાં કેટલો વરસાદ ખાબકશે। તો જી હા મિત્રો, આજે બપોરે 12 વાગ્યા સુધીમાં લીમખેડામાં 1.25 ઇંચ વલસાડના કપરાડા અને ધરમપુરમાં 1 ઇંચ, શહેરનામાં 21 મીમી, મહુવામાં 20 મીમી, સિંગવડ અને ખેરગામમાં 16 મીમી, સંજેલીમાં 15 મીમી, ચાલોદમાં 12 મીમી, હિંમતનગર અને દાહોદમાં 10 મીમી વરસાદ ખાબક્યો છે। આ સાથે જ અન્ય 32 તાલુકામાં સામાન્યથી 10 મીમી વરસાદ ખાબક્યો છે। હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે ગુજરાતમાં 24 થી 28 જુલાઈ સુધી ભારેથી અતિ ભારે વરસાદ પડવાની શક્યતા છે। હવામાન વિભાગે ગુજરાતમાં આગામી 5 દિવસ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે। જી હા મિત્રો, વિડીયોમાં બન્યા રહેવા બદલ ધન્યવાદ।